સાંસદ વિનોદ ચાવડાના જન્મદિન નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આજરોજ કચ્છના જે એમપી શ્રી વિનોદભાઈ ચાવડા એમનો આજ જન્મદિવસ છે, એટલે અગાઉ એ લોકો નિક્ષય મિત્ર બનેલા જ છે અને કીટ પ્રોવાઈડ કરે છે. તો આ પ્રસંગે ખાસ ભુજ શહેરના જે ટીબીના દર્દીઓ છે એમને એમના પોતાના જ વરદ હસ્તે પોતાના જન્મદિન નિમિત્તે રાશન કીટ ડિસ્ટ્રીબ્યુશનનો આજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દરેક ટીબીના દર્દીને જેને ખાંસી આવતી હોય, તાવ આવતું હોય, વજન ઘટતું હોય, એ તમામ દર્દીઓને જેમાં ટીબીની શંકા હોય એ લોકોનું અહીંયા ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર પર ગળફાની તપાસ, એક્સરે વગેરે મફત કરવામાં આવે છે અને દવાઓ 6 મહિનાની સાદા ટીબીની અને 1.5 વર્ષની અઘરા પ્રકારનો ટીબી, જેને ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી કહેવાય, એવા બધા દર્દીઓને દવાઓ મફત આપવામાં આવે છે. એમને નિક્ષય પોષણ યોજના હેઠળ 3000 રૂપિયા સારવાર દરમિયાન એમના ખાતામાં સીધા શિફ્ટ કરવામાં આવે છે. તદુપરાંત જે નબળા દર્દીઓ હોય એને જે રાશન કીટ દ્વારા જે વધારાનું પોષણ મળે તો એ જલ્દીથી સાજો થઈ શકે અને આઉટકમ આપણે સારો મેળવી શકીએ, એ માટે અલગ અલગ જે આપણું પ્રધાનમંત્રી યોજના છે ટીબી મુક્ત અભિયાન, એ માટે આ સમગ્ર દેશની અંદર આ રીતે લોકો પોતાના જન્મદિવસે કે સ્વૈચ્છિક રીતે આ રીતે મદદ કરી અને ટીબીના નિર્મૂલનમાં ફાળો યથાયોગ્ય દરેક લોકો આપી રહ્યા છે. આજે મારો જન્મદિવસ છે, જે અંતર્ગત દર વર્ષે ખૂબ જ સેવાકીય કાર્યો અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે, મારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. દિવ્યાંગો માટે, જરૂરિયાતમંદ લોકો માટે રાશનની કીટ હોય કે પછી ખૂબ જ જરૂરી જે પણ પ્રકારની યોજનાઓનો લાભ લોકોને પહોંચતો થાય એના માટે પણ અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ વખતે અમે એક બીડું ઝડપ્યું છે અને ટીબી મુક્ત કચ્છ બને, જેના માટે મેં પહેલ કરી હતી. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બધા જ સાંસદોને અપીલ કરી હતી, જેના ભાગરૂપે કચ્છની અંદર પણ ટીબી મુક્ત કચ્છ બને, જેની પહેલ થઈ છે. આજે એક જ જગ્યાએથી કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારની અંદર 500 કીટ સવારે આપવામાં આવી હતી અને અહીંથી ટીબી હોસ્પિટલના માધ્યમથી પહોંચતી કરવામાં આવશે. સવારે કન્યા પૂજન પણ કર્યું હતું. જરૂરિયાતમંદ પરિવારને રાશનની કીટ પણ આપવામાં આવી હતી. અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા, સંગઠન દ્વારા દરેક તાલુકા મથકે, દરેક ગામડાઓની અંદર અનેક સેવાકીય કાર્યો થઈ રહ્યા છે. ત્યારે હું અમારા સંગઠનનો પણ આભાર માનું છું અને બીજી વખત જ્યારે અમારી ભારતીય જનતા પાર્ટીએ મને સેવા કરવાનો અવસર આપ્યો છે ત્યારે અમારા ચોક્કસ હું કચ્છની જનતાને વિશ્વાસ અપાવું છું કે બનતા પ્રયત્ન જેટલા પણ સેવાકીય કાર્યો હોય, લોકોને મદદરૂપ થવાની વાત હોય કે કચ્છના વિકાસને આગળ વધારવાની વાત હોય, એમાં ચોક્કસ હું મારા પ્રયત્નો કરીશ. હું સૌ કચ્છવાસીઓને ખાતરી આપું છું, આજના દિવસે મને જે લોકોએ શુભકામનાઓ પાઠવી છે એમનો હું ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ પ્રગટ કરું છું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.